તો હવામાન વિભાગ મુજબ રાજ્યમાં ચોમાસાના સત્તાવારના આગમનના હજુ કોઈ અણસાર નથી દેખાઈ રહ્યા। હવામાન વિભાગ મુજબ હાલ ચોમાસું હરનોઈ, સોલાપુર, હૈદરાબાદ, રાંચી અને મુઝફ્ફરપુરની પસાર થઈ રહ્યું છે। 23 જૂનની આસપાસ ચોમાસું તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢના વધુ ભાગોમાં આગળ વધે તેવી સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે। બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફને લઈ રાજ્યમાં આગામી 7 દિવસ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ વરસી શકે છે। આજે સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની આગાહી છે, તો અમદાવાદમાં પણ હળવો વરસાદ નોંધાય તેવી હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે। આ તરફ મધ્ય ગુજરાતની વાત કરીએ। મધ્ય ગુજરાતના ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ અને વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે। આ સિવાય દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ સાથે સંઘ પ્રદેશ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું હવામાન વિભાગે પૂર્વાનુમાન વ્યક્ત કર્યું છે। તો આજે પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદ નોંધાઈ શકે છે। રાજ્યના 15 જિલ્લાઓમાં વરસાદ વરસે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। અમદાવાદમાં પણ કેટલાક સ્થળો પર છૂટોછવાયો વરસાદ આજે વરસી શકે છે, તો અન્ય જિલ્લાઓમાં પણ મધ્યમથી લઈ સામાન્ય વરસાદ નોંધાય તેવી આગાહી વ્યક્ત કરાઈ છે।